પણ જ્યારે તમે BAPS ના મંદિર જ્યારે ડિઝાઇન કરતા હો છો બરાબર, કઈ રીતના મતલબ તમારી ટીમ વર્કઆઉટ કરતી હોય છે? આજથી 3-4 વર્ષ પહેલા રોબિન્સવેલ ન્યૂ જર્સી અક્ષરધામ જે બન્યું, કોઈ પણ વ્યક્તિ આ મંદિર લઈને બેસે ને, આવા મંદિર નિર્માણમાં મિનિમમ 50 વર્ષ થાય. શક્ય નથી આ વસ્તુ ફક્ત કન્સ્ટ્રક્શન 7 થી 8 વર્ષમાં પૂરું થવું. ઇમ્પોસિબલ ટાસ્ક છે. આપણે જે બધા મંદિરો બનાવીએ છીએ એમાં બધા સ્ટોનના મંદિર છે, એમાં કંઈ RCC નથી આવતું, સ્ટીલનો ઉપયોગ નથી હોતો. આ કન્સેપ્ટ તો ઇન્ડિયાનો છે, પણ ઇન્ડિયા બહાર જ્યારે મંદિરો બનાવો ત્યારે મોટી ચેલેન્જ શું હોય કે ત્યાંની ગવર્મેન્ટમાં આ વસ્તુ તમારે લોકોને ગળે ઉતારવી, અને એ પણ પાછા ભૂકંપ જેમાં હાઈએસ્ટ આવે છે, તો એ લોકો કેવી રીતે પાસ કરે? શક્ય જ નથી. આ તમે સમજો કદાચ 8-10 રિક્ટર સ્કેલનો કદાચ કોઈ ભૂકંપ આવે તો એને પણ વિથસ્ટેન્ડ કરી શકે. 30 ઇંચ સુધી મંદિર આમથી આમ ખસે ને તો એ મંદિરની કાંકરી હલે નહીં. આ ટેકનોલોજી ત્યારે ઉપયોગ કરેલી છે BAPS. પ્રમુખ સ્વામી મહારાજને આપણે જોઈએ છે કે કહેવાય ને કે મિલિયન્સ ઓફ લોકો ફોલો કરે છે, રાઈટ? એવું તો પ્રમુખ સ્વામી મહારાજમાં શું છે? સાધુતા એ બહુ મોટી વસ્તુ છે. બીજું જે છે અહમ શૂન્યતા, એકદમ ગ્રાઉન્ડ લેવલે, ઝીરો લેવલે કામ કરતા. જ્યારે તમારી ફેમિલી પાસે કેનેડા માઇગ્રેટ થવાનો આખો ઓપ્શન હતો બરાબર, ત્યારે તમે ઇન્ડિયા રહેવાનું કેમ ચૂઝ કર્યું? એ વખતે પ્રમુખ સ્વામી મહારાજે મને ત્યાંથી આજ્ઞા કરી, મને કે ભાઈ તું તારું સિટીઝનશીપ છોડી દે, તું અને તારા વાઈફ તમે બંને અહીંયા ઇન્ડિયા પાછા આવી જાઓ. ગુરુના વચનમાં આટલો વિશ્વાસ કેમ કે એમણે એકવાર કીધું અને એ બધું છોડી દીધું? જ્યારે તમે વિઝનરી ગુરુ સાથે તમે જોડાઓ પછી એમની આજ્ઞા એ તમારા માટે એક અલ્ટિમેટ વસ્તુ છે. પેરેલલી 140-150 જેટલા પ્રોજેક્ટો ચાલતા હોય, રાઈટ? સો કઈ રીતે આ વસ્તુ મેનેજ કરો છો તમે? The biggest task is to make understand all the family members and keep them on same page. Biggest task.